જાય તે તો ખારને લાવી રાખો થોડા દિવસ ઘેરજી ચૈત્ર સુધી પૂર્ણિમાએ છોડવો આનંદ ભેરજી. અને અગાઉ લાવીને તૈયાર રાખો, થોડો સમય ઘેર રાખીને એની પૂજા કરો, એને સાચવો. ત્યાર પછી ચૈત્ર સુધી પૂર્ણિમાનો દિવસ આવે તે દિવસે એ અશ્વને છૂટો મૂકવો અને એના લલાટ ઉપર એટલે કે કપાળ ઉપર એક સોનાનું પતરું બાંધવું અને એ પત્રની અંદર એવું લખવું કે ક્ષત્રિય કેરો પુત્ર હોય તે આ ઘોડાને બાંધેજી, એટલું લખીને મૂકવો ફરવા ખુશી આવે ત્યાં વાધેજી. એને છૂટો મૂકી દેવો, એને પાછળથી મારીને હાંકવાનો નહીં. એની જાતે એને જ્યાં યોગ્ય લાગે ત્યાં એ અશ્વ જાય. એની પાછળ બાણાવાળી સૈન્યને મૂકવું, સાથે 2-5 મોટા મહારથીઓને પણ ચોકી કરવા માટે મૂકવા કે જેથી કરીને એ અશ્વને કોઈ કબજે ન કરે, કોઈ એને બાંધી ન દે. વળી પંચકલ્યાણી ઘોડો ફરતા ફરતા જે જગ્યાએ લાદ કરે ત્યાં ધર્મશાળા બંધાવી. મોતિયા મરી જાય કે નહીં, અથવા તો વિશ્રામ ગૃહ બંધાવો અને જે સ્થળે એ લઘુશંકા કરે ત્યાં કૂવો કે વાવ બંધાવો. ખર્ચમાં કાંઈ ખામી રાખવી નહીં, પૂર્ણ લાભ લેવો. હે અશ્વને ક્ષત્રિય નંદન બંધન કરે જે હજી, તેની સાથે યુદ્ધ કરીને અશ્વ લેવો તે હજી. જે ક્ષત્રિયનો દીકરો એને બાંધે એની સાથે યુદ્ધ કરી અને અશ્વને છોડાવો. 1-2-5 દિવસ નહીં, એ રીતે 360 દાડા ફેરવવો હામ ધરીજી. એટલે ધર્મ પૂછવા લાગ્યા વ્યાસજીને કરગરીજી. આ અશ્વને 360 દિવસ સુધી પૃથ્વીમાં ફેરવો. હવે તમે વિચાર કરો કે કેટલી વાર લાદને લઘુશંકા કરે, કેટલા વાવ કૂવા અને કેટલી ધર્મશાળાઓ બંધાવી. સાંભળીને જ નિર્ણય બંધ કે ફળ મળવું હોય તો મળે, બાકી અશ્વમેઘ યજ્ઞ ન થાય. એની કરતાં તો ચાલીને ઠાકોરજીના દર્શન કરી આવવા એ વધારે સારું. અને કળિયુગમાં એ વસ્તુ કોઈ કરી પણ ન શકે. અત્યારે એવા બ્રાહ્મણો પણ નથી કે યજ્ઞની અંદર અશ્વને હોમે અને એવા મંત્ર બોલે કે અંદરથી પાછો અશ્વ જીવતો બહાર નીકળે. એને જ અશ્વમેઘ કહેવાય. ધર્મરાજા વ્યાસ ભગવાનને કરગરીને હાથ જોડીને કહેજો કે મહારાજા તમે વાત તો બહુ સરસ બતાવી, પણ હજી એ પણ બતાવી દો કે આ પંચકલ્યાણી હોય ક્યાં, અમારે એને ખોળવા ક્યાં જાઓ. લાવ્યા પછી એને પતરું બાંધવાની છૂટો મૂકવાની વાત છે, પણ એ હશે કઈ જગ્યાએ? ત્યારે વેદવ્યાસ કહેવા માંડ્યા, એટલે વેદ વ્યાસજી બોલ્યા બતાવું તુજને વિવેકજી, ભદ્રાવતી નામની છે નગરી ઉત્તર દિશામાં એકજી. યમુનાશ્વ નામે છે રાજા, તેનો છે સુવેદ તનજી, 10 ક્ષોણી સેનાનો ધણી અશ્વ છે તેને ભુવનજી. ઉત્તર દિશામાં ભદ્રાવતી નામની એક નગરી છે અને આ નગરીમાં યમુનાશ્વ નામનો રાજા રાજ કરે છે. એને સુવેદ નામનો એક પુત્ર છે, દક્ષ અક્ષોણી સૈન્યનો એ માલિક છે અને એને આંગણે આ પંચકલ્યાણી ઘોડો છે. અને આ અશ્વની ચોકી કરવા માટે એણે 10 ક્ષોણી સૈન્યને રાખ્યું છે. તો એની સાથે યુદ્ધ કરીને ઘોડો અહીંયા લાવવાનો છે. હવે 10 ક્ષોણી કોને કે 18 ક્ષોણી તો આપણે જાણીએ છીએ કે યુદ્ધની અંદર ખપ્યું, વળી પાછું એટલું સામે આવ્યું. પણ આ બધા દૈવી રાજાઓ છે એટલે બહુ વધારે યુદ્ધ કરવાની જરૂર નથી પડતી, તરત જ શરણાગત બની જાય ભગવાનને મેળવવા માટે.
તો એને આંગણે આ ઘોડો છે, અને ઘોડો છે એનું કારણ એ કે એ દેવલોકનો અશ્વ છે, આ લોકમાં પંચકલ્યાણી ન હોય. અને એ દેવ ઘોડો આ રાજાને સેવા કરવા અને સાચવવા માટે આપ્યો છે. યમનાશ્વ રાજા એની સેવા કરે છે, એના દર્શન કરે ને એનું પૂજન કરે છે. 8 દિવસે આદિત્યવારે તે ઘોડો છોડાયજી, ક્ષિપ્રા નામની નદી માહી સ્નાન કરાવવા લઈ જાયજી. રોજ છોડવામાં નથી આવતો, એક જ દિવસ આદિત્યવારે, આદિત્યવાર એટલે આદિત્ય એટલે સૂર્ય, તો સૂર્યવાસર એટલે કે રવિવાર, તે દિવસે આ અશ્વને છોડવામાં આવે અને એને ક્ષિપ્રા નદીમાં સેવકો સ્નાન કરવા માટે ચોકી પહેરા સહિત લઈ જાય છે. બહુ લોકો તે દિવસે એની પૂજા કરે છે, માટે તમે એ ઘોડાને ક્ષત્રિય વટે લાવજો. હવે લાવવાનો કેવી રીતે? ક્ષત્રિય વટે એટલે શું? લાવવો નહીં તે છાનો માનો, ન લાવવો માગીને જી, લાવવો નહીં રાઈ મરણ પમાડી, લાવવો હઠ ભાગી જી. એને છાનો માનો નહીં લાવવાનો, માગીને ઓલાને દબાવીને નહીં લાવવાનો, કે રાજાને મારીને પણ નહીં લાવવાનો, તો એ અશ્વ કામ નહીં લાગે. માટે ક્ષત્રિય વટે એ અશ્વને લાવજો, યુદ્ધ કરીને તમે એને જીતજો. આટલું કહી અને વ્યાસ ભગવાન અંતર્ધ્યાન થયા છે. ત્યાર પછી યુધિષ્ઠિર મહારાજે પોતાના ભાઈઓ ભીમસેન, સહદેવ, નિકુલ, અર્જુન વગેરેને બોલાવ્યા અને એ જ વખતે યજ્ઞનો જ્યાં સંકલ્પ બધા ભેગા થઈને કરે છે એ જ સમયે હેડંબાવનથી આવ્યો ત્યાં ઘટોત્કચ્છનો તનજી, વરસ કેતુ સુત કર્ણ કેરો, રહે છે ધર્મ ભુવનજી. વરસ કેતુ તો ત્યાં જ છે, પણ ઘટોત્કચ્છનો જે પુત્ર જેનું નામ મેઘવર્ણ છે, તો હેડંબાવનમાં એને ફેંકી દીધેલો, યુદ્ધ વખતે ઉડાડી મૂકેલો. તો એ 6 મહિને વળી પાછો શોધતો શોધતો હસ્તિનાપુરની અંદર આવ્યો. કુરુક્ષેત્રમાં ગયો પણ મેદાન સાફ જોયું એટલે હસ્તિનાપુર આવ્યો. બરોબર યજ્ઞની વાતચીત ચાલી રહી છે, વરસકેતુ પણ ત્યાં છે. બધાએ ભેગા થયા અને ધર્મની પાસે બેઠા. યુધિષ્ઠિર કહે છે કે આપણે લુકાપવાદ બેઠો છે એના નાશ માટે અને ભગવાનને રાજી કરવા માટે આપણે અશ્વમેઘ યજ્ઞ કરવાનો છે. આપણા પિતાની મુક્તિ માટે આપણે રાજસુ યજ્ઞ કર્યો. તો હે બંધુઓ, તમે જાણો છો કે રાજસુ યજ્ઞની અંદર જો સફળતા મળી હોય તો એ ભગવાન દ્વારકાધીશને કારણે જ મળી છે. તો મારી એવી ઈચ્છા છે કે આ અશ્વમેઘ યજ્ઞ કરતાં પહેલાં હે ભીમસેન, તમે જઈ અને દ્વારિકાથી ભગવાન શ્રી કૃષ્ણને તેડી લાવો. ગદા લઈ તવ ભીમસેન ઉઠ્યા, દ્વારિકા નગરી જાયજી, આવો આવો કહી ભીમને તેડ્યા, ઘરમાં જાદવરાયજી. ભીમસેનને માથે આ કામ છે. ગદા લઈ અને દ્વારામતી તરફ જાય. ભગવાનને આવતા જોયા, આવકાર આપ્યો, પોતાને ઘેર બેસાડ્યા. કહો વૃકોદર કેમ પધાર્યા, ભીમ બોલ્યા સુખ ભેરજી, હસ્તિનાપુરમાં હિ પધારો, યજ્ઞ ધાર્યો અમ ઘેરજી. અમારે ઘેર યજ્ઞનું કામ છે, માટે મહારાજ તમને તેડવા માટે આવ્યો છું. ભગવાન તરત જ તૈયાર થઈ રથારૂઢ થઈ અને ભીમસેનની સાથે હસ્તિનાપુર પધાર્યા છે. ધર્મરાજાએ પ્રભુને બેસાડીને તમામ બીના કઈ સંભળાવી. ભગવાન પ્રસન્ન થયા છે. ધર્મરાજા કહે છે કે મહારાજ આપણે પહેલાં અશ્વને લાવવાનો છે. ભગવાન કહે છે કે આપણામાં જે શૂરવીર હોય એને અશ્વ લેવા માટે મોકલો. ભીમે કહ્યું કે હું જાઉં છું લાવવાનો મુજ હેતુજી, મેઘવર્ણ કહે હું જાઉં છું, તવ બોલ્યો વરસ કેતુજી. ભીમ કહે છે હું જાઉં. મેઘવર્ણ કહે છે કે દાદા હું જાઉં. ત્યારે વરસ કેતું કે તમારે એક નથી જવું, હું જાઉં. ધર્મરાજા કે તમે ત્રણેય બોલ્યા છો એટલે એક કરતાં બે ભલા, તમે ત્રણેય જાઓ.
અને જે રીતે વ્યાસ ભગવાને કહ્યું એ રીતે ક્ષત્રિય વટે રાજાને દબાવીને મારીને ચોરીને એમ નહીં, પણ એની સાથે યુદ્ધ કરીને અથવા તો એને સમજાવીને અશ્વ તમે લઈ આવજો. ત્રણેય ધર્મને કુંતા અને ભગવાનને વંદન કરી અને તૈયાર થયા છે. જયમુનિ ઋષિ કહે છે કે હે રાજા, ધર્મની આજ્ઞા મળતા રસ્તે ચડ્યા. ઘણા દિવસ ગયા. જાતા જાતા દિવસ બહુ થયા, એક માસે ભદ્રાવતી ગયા. દ્વારકાથી તરત આવ્યા. ભદ્રાવતી ક્યાં હશે? આટલું દૂર દ્વારકા છે તો એમાં સમય નથી બતાવ્યો. કારણ કે પોતાના હેતવાળા હોય, હિતેચ્છુ હોય, એને તેડવા જવાનો માર્ગ ગમે એટલો લાંબો હોય તો માણસને માર્ગ લાંબો લાગતો નથી. એટલા માટે 1 મહિનો ગયો ત્યારે ભદ્રાવતી નગરી આવી. એ તો પૂરણ હરખે ભરિયા, જય ગિરી ગુફામાં ઉતરિયા. કોઈ સગુવાલો નથી, કાંઈ મહેમાન ગતિએ ગયા નથી. નદીને કિનારે પર્વતની કંદરા છે ને કંદરામાં ત્રણેય ઉતર્યા. અને એ વખતે મેઘવર્ણ કહે છે કે દાદા મને આજ્ઞા આપો તો ભદ્રાવતીમાં જઈ યમનાશ્વના આંગણેથી પંચકલ્યાણી અશ્વ એને હું જોઈ આવું. ભીમસેને આ પાડી એટલે મેઘવર્ણ એ પંચકલ્યાણીને જોવા ગયો. ક્યાં બાંધ્યો છે, કેવી રીતે બાંધ્યો છે, કેટલા ચોકીદારો એની ચોકીમાં છે, એ બધું જ જાણીને સમાચાર લાવ્યો અને પંચકલ્યાણીને ઓળખીને આવ્યો. મેઘવર્ણ કહે છે કે દાદા જોઈને આનંદ થાય એવો સરસ મજાનો ઘોડો છે, પણ મેં લોકોની પાસે બીજા રૂપે જાણ્યું કે જે દિવસે આદિત્યવાર હોય તે દિવસે ક્ષિપ્રા નદીએ એને સ્નાન કરાવવા લાવે તો અહીંયાથી આપણને ક્ષિપ્રા નદી દેખાય છે, માટે 2-5 દિવસ રોકાઈએ. આદિત્યવાર આવે તે દિવસે સામે ચાલીને અશ્વ આવશે તો આપણે રાજ્યમાં જવું નહીં. 2-5 દિવસ ત્યાં રોકાયા. રવિવાર આવ્યો એટલે તમામ સેનાએ સહિત પંચકલ્યાણી અશ્વને વાજતે ગાજતે ક્ષિપ્રા નદીએ લાવ્યા. તવ મેઘવર્ણ એવું બોલ્યો, ક્યો તો દાદા હું જાવું જી, અશ્વને નવરાવા લાવ્યા છે, ક્યો તો જઈ લઈ આવું જી. યુદ્ધ તો પછી કરવાનું હોય ને, પહેલાં અશ્વનું અપહરણ કરવું પડે અને ત્યાર પછી રાજા સામે આવે તો એની સાથે યુદ્ધ કરવાનું હોય. તો વરસ કહેતું ને નથી જવું, હું માયાવી છું, માટે કયો તો હું અશ્વ લઈ આવું. એટલે ભીમસેને તરત આજ્ઞા આપીને આ તો માયાવી આકાશમાં ચડ્યો ને વાહ વંટોળ ને વીજળીને બધું માંડ્યું થવા. ચારેય બાજુ માટી વગેરે ઉડવા માંડ્યું. તમામ જે યોદ્ધાઓ હતા બધાની આંખમાં માટી પડી. તે સહુ આંખો ચોળવા લાગ્યા, માયાવી એવો નડિયોજી, અશ્વને ઊંચકી ખાંધે લઈને જય ગુફામાં પડ્યો જી. નાના છોકરાને ખભે બેસાડે ને એમ ઘોડાને ખભે લઈ લીધો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. આ તો ભીમસેનના દીકરાનો દીકરો છે, અતિ માયાવી. બધા જે આંખો ચોળવા રહ્યા ત્યાં તો અશ્વને લઈ આવીને ગુફામાં એક બાજુ મૂકી દીધો. સેનાને શાંતિ વળી આંખો જ્યાં ખોલી ત્યાં અશ્વ નહીં. બધા ઉદાસ થઈ ગયા. કરે રે એવો કોણ દુશ્મન જાગ્યો કે જે આપણા અશ્વને લઈ ગયો. 10 શ્રોણી જે સૈન્ય હતું એ બધું જ ચારેય બાજુ શોધવા માંડ્યું. અને એવામાં 1-2 સેવકોની નજર ગુફામાં ગઈ તો ગુફામાં અશ્વ બાંધેલો જોયો. જઈને યમનાશ્વ રાજાને સમાચાર કહ્યા, ઓ મહારાજા રાજાધિરાજા, ચાલો જણાવીએ જોરજી, આપણા અશ્વને લઈ ગુફામાં 3 બેઠા છે ચોરજી. ગુફાની અંદર 3 ચોર બેઠા છે અને એ આપણા ઘોડાને લઈ ગયા ને વળી નીડરપણે બેઠા છે. રાજા અતિ કોપાયમાન થયો. હાથમાં હથિયાર લીધા. 10 ક્ષૌણી સૈન્યને સાથે લીધું. પોતાનો પુત્ર સુવેદ હતો એને પણ સાથે લઈ અને ચડાઈ કરી. ડુંગરની જે ગુફા હતી ત્યાં બધાય લડાઈ માટે આવ્યા. ભીમસેન અને વરસકેતુ ને મેઘવર્ણ આ 3 જ છે અને સામે ઘણા બધાય સૈન્ય છે. એની સામે રાજા અને એનો પુત્ર પણ મહા બળવાન છે. યમુનાશ્વ સામો વરસકેતુ, સુવેદ સામો ભીમજી,
મેઘવરણ સૌ સેનાની સામો લીધો યુદ્ધનો નીમજી. આ ત્રણ અને પેલા આટલા બધા યમનેશ્વરની સામે વરસકેતુ યુદ્ધ કરે છે, સુવેદની સામે ભીમસેન અને બાકીના તમામ સૈન્યની સામે મેઘવરણ એકલો છે. ભદ્રાવતીનો માલિક યમનાશ્વ કહે છે કે બધા જોઈ શું રહ્યા છો, આ ત્રણ જણ આપણી સામે આવ્યા માટે દયા રાખ્યા વગર ત્રણના ધડથી મસ્તક અલગ કરી દો. એવી રીતે કહી અને આયુધ લીધા અને એ વખતે કર્ણનંદન વરસકેતુ શસ્ત્રો લઈ મન મૂકીને તૂટી પડ્યો. સામ સામે મેઘની વૃષ્ટિ થાય એમ બાણોની વૃષ્ટિ થવા માંડી. મહાત્રાસ વર્તી ગયો, હાહાકાર થઈ ગયો. ભીમ અને સુવેદ એ બંને ગદા લઈ અને ગદા યુદ્ધ કરે છે. જોર ઝપાટે ને સપાટે સામસામી ગદાઓને પછાડે અને એ ગદાઓ અથડાતા અગ્નિના તણખાવો જરે છે. એવામાં મેઘ વર્ણમાં આવી સેનામાં પડ્યો સારજી, એક ઘડીમાં મારી નાખ્યા યોદ્ધા 40,000જી. એકલો મેઘવર્ણ અને એણે 40,000 યોદ્ધાઓને થોડી વારમાં મારી નાખ્યા. અને આ બાજુ વરસકેતુએ એવું પરાક્રમ કર્યું કે મોહાસ્ત્ર મંત્ર ભણીને મહાબળમાં બાણ લઈને યમનાશ્વ રાજાને મારતા રાજા શુદ્ધિ બુદ્ધિ વિનાનો થઈ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડ્યો. એનો પ્રાણ બ્રહ્મરંધ્રમાં ગયો. ત્યારે વરસકેતુને પસ્તાવો થયો તો પોતે પસ્તાવા લાગ્યો. વિપરીત થયું આ કામજી, જો રાજા મરણ પામે તો અશ્વ નહીં આવે કામજી. રાજાને મારીને લાવવાની તો ના પાડી છે. નહીં યમનાશ્વનો પ્રાણ નીચે નહીં ઉતરે અને પ્રાણ છૂટી જશે તો આ અશ્વ આપણને કામ નહીં લાગે, વેદવ્યાસજીની આજ્ઞા લોપાશે. છતાંય મારાથી મારતા શું, બાણ મરાઈ ગયું. આવી રીતે અતિ શોક થયો. યમનાશ્વ રાજાની પાસે જઈ અને પોતે ઊભો રહ્યો. તમામ સેનાને ખબર પડી કે આપણો માલિક પડ્યો એટલે યુદ્ધ બંધ થયું. બધા યમનાશ્વ રાજાની પાસે આવ્યા. તે વાર્તા ગઈ ગામને વિશે, રાયનું કષ્ટ પ્રમાણ્યું જી. યમુનાશ્વની જનેતા જગદંબા, તેણે તો આ જાણ્યું જી. યમનાશ્વરની માતા હતી, એનું નામ હતું જગદંબા, પણ આ રાક્ષસી હતી. ભગવાન શ્રી કૃષ્ણે શકટાસુરને મારેલો, જે ગાડું બનીને ગાડામાં પ્રવેશ કરીને રહેલો ને ભગવાને પગની લાત મારીને ગાડું ઊંધું નાખેલું, શકટાસુરને મુક્તિ આપેલી. તો એ શકટાસુર છે એ આ જગદંબાનો ભાણેજ થાય. એટલે યમનાશ્વ રાજા અને શકટાસુર એ બંને માસિયાઈ ભાઈઓ થાય. તો આ જગદંબા એને ખ્યાલ આવ્યો કે મારો પુત્ર મુશ્કેલીમાં મુકાયો છે, બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડ્યો છે. એટલે આ રાક્ષસી હોય તરત જ પોતાની તમામ સામર્થ્યોને લઈ અને ઊભી થઈ. ઉઠી યમુનાશ્વની માયા ચાલી જગદંબા રે, એ તો દીકરાને પક્ષે જાય ચાલી જગદંબા રે. એની રાક્ષસ વર્ગની કાય ચાલી જગદંબા રે, દોઢયો જન ઊંચી દેખાય ચાલી જગદંબા રે. એનું દરવાજા જેવડું મુખ ચાલી જગદંબા રે, એની સરોવર જેવડી કુખ ચાલી જગદંબા રે. આ તો માયાવી છે, રાક્ષસી છે, 1.5 યોજન ઊંચી. ભ્રકુટી તો જાણે ધનુષ્યની કમાન ચડાવી હોય એવી, ગરનાળા જેવા જેના નસકોરા છે, લાલ ગુમ ઊંડા અંધારિયા કુવા જેવી જેની આંખો છે, ધરતીને ધ્રુજાવતી માથે મોટા મોટા વાંસ જેવા જાડા ગૂંચાળા કેશ છે, અતિ મોટા વિકરાળ જેના કાન છે, અને ધરતીને ધ્રુજાવતી જે બાજુ યમનાશ્વ રાજા બેભાન સ્થિતિમાં પડ્યો છે ત્યાં આવે છે સમાચાર મળતા. હવે આ જ્યાં ઘરમાંથી તૈયાર થઈને દીકરાનો પક્ષ લઈને બહાર નીકળી એ અરસામાં શું બન્યું
યમનાશ્વર રાજાને મૂર્છા વળતા ઉઠીને શરીર લૂછે જી, વરસ કે તુને વૃકોદરને પોતે ખબર પૂછે જી. હજી પેલી પાછી આવી નથી એની માં સહાય કરવા, ત્યાં યમનાશ્વર રાજાને મૂર્છા વળી ગઈ. ઊભા થઈ પરસેવો લૂછી અને વરસકેતુને અને ભીમસેનને જોયા એટલે એને પોતે પૂછવા માંડ્યો. જયમુનિ ઋષિ કહે છે કે હે જન્મે જય, કોણ તમે ને ક્યાં નાની વાસી રે, મુજ ઠામ આવ્યા કોણ આશી રે, કોણ તમે ને ક્યાં નાની વાસી રે, મુજ ઠામ આવ્યા કોણ આશી રે, કોણ તમે ને ક્યાં નાની વાસી રે, મુજ ઠામ આવ્યા કોણ આશી રે, કોણ તમે ને ક્યાં નાની વાસી રે, મુજ ઠામ આવ્યા કોણ આશી રે. ભીમ કહે તું સાંભળ વાણી રે, અમો કુંતી નંદન લે જાણી રે, ભીમ કહે તો સાંભળ વાણી રે, અમો કુંતી નંદન લે જાણી રે. હસ્તિનાપુરમાં ધર્મરાય રે, હસ્તિનાપુરમાં ધર્મરાય રે, અશ્વમેઘ આરંભ્ય ઉછાય રે, હો અશ્વમેઘ આરંભ્ય ઉછાય રે, માટે અશ્વ લેવા આવ્યા આય રે, સોણી રાયને આનંદ નમાય રે, માટે અશ્વ લેવા આવ્યા રે, સોણી રાયને આનંદ નમાય રે. તમને ઓળખે છે આખું જગત રે, તમે કૃષ્ણના લાડીલા ભક્ત રે, તમને ઓળખે છે આખું જગત રે, તમે કૃષ્ણના લાડીલા ભક્ત રે. અમો આવીએ અશ્વ સાથે લઈ રે, અમો આવીએ અશ્વ સાથે લઈને, થશે દર્શન પ્રભુજીના સહી રે, હો થશે દર્શન પ્રભુજીના સહી રે. કોણ તમે ને ક્યાં નાની વાસી રે, મુજ ઠામ આવ્યા કોણ આશી રે, ઓ મુજ ઠામ આવ્યા કોણ આશી રે. આ રાજા મહારાજાઓની મુશ્કેલી જા કે બધુંય કામ પતાવ્યા પછી એકબીજાની ખબર અંતર પૂછે. જો પહેલાં પૂછ્યો હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ મૂર્છામાંથી જાગ્યા પછી વરસકેતુને અને ભીમસેનને યમનાશ્વર રાજા પૂછે છે કે તમે કોણ છો, ક્યાંના રહેવાસી છો અને મારા નગરમાં કેમ આવ્યા છો? ત્યારે ભીમ કહે છે કે અમે કુંતીનંદન પાંડવો છીએ, હસ્તિનાપુર અમારું ગામ છે. રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો છે એટલે અમે તારી નગરીમાં અશ્વ લેવા માટે આવ્યા છીએ. રાજાને તો અતિ આનંદ થયો, કહો પાંડવોને આ દુનિયામાં કોણ નથી ઓળખતું, તમે તો ભગવાનના લાડીલા ભક્તો છો, માટે માત્ર અશ્વ નહીં અમે પણ તમારી સાથે ઘોડો લઈને આવીએ, કારણ કે તમારા યજ્ઞમાં ભગવાન આવશે ને દીનબંધુના અમને દર્શન થશે. એ દર્શન માટે જ અમે અમારા શરીરને ટકાવી રાખ્યા છે, જીવવાની રાજ કરવાની કોઈ આશા નથી. તો દીનબંધુના દર્શન કરી અને અમે અમારો ફેરો સુધારી લેશું અને તમે જે બતાવશો ત્યાં અમે એ કામ કરશું. પૂર્ણ યજ્ઞ થતા સુધી કામમાં મહેનત કરશું જે, તમારે લીધે અમે પાપી
દુસ્તર સંસાર તરશું જી. તપ કરીએ તોય અમે સંસાર ન તરી શકીએ, પણ તમારા કારણે તમારી સેવા કરશું, યજ્ઞમાં રહેશું, નિત્ય ભગવાનના દર્શન કરશું અને અમે ભવસાગરને તરી જશું. ત્યારે ભીમસેન કહે છે કાંઈ વાંધો નહીં, સાથે ચાલો. ત્યારે યમનાશ્વ રાજા કહે છે તમે ભગવાનના ભક્તો અને તમારા પગલાં મારા રાજમાં પડ્યા અને મારા રાજમહેલે ના આવો એ ન ચાલે, માટે મહેમાન ગતિ માટે મારા રાજમહેલે આવો. ભીમસેને આ પાડી. બધા અશ્વને સાથે લઈ યમનાશ્વ રાજાના રાજમહેલ તરફ જાય છે. એ વેરાયને મળી જગદંબા, યમનાશ્વ લાગ્યો પાયજી, ક્યાં જાઓ છોકરો દભરેલા, ઓરે મારી માયજી. આટલા બધા લાલ ચોળ થઈને આવું જબરું સ્વરૂપ લઈને માં તમે ક્યાં જાઓ છો? જગદંબા કહે છે કે મેં તો એવું સાંભળેલું કે તને યુદ્ધની અંદર ધરતી ઉપર ઢાળી દીધો, તે તારો પક્ષ લઈને હું તો યુદ્ધ કરવા આવું છું. રાય કહે પાછા વળો માતા, આપણે ભુવન જઈએ જી, હસ્તિનાપુરમાં કૃષ્ણ પ્રભુ છે, દર્શનને તૈયાર થઈએ જી. માં યુદ્ધ કરવાની જરૂર નથી, મૂળ વેશમાં આવી તમે પાછા વળો. આપણે બધાય સાથે મળી પાંડવોની આજનો દિવસ મહેમાન ગતિ કરાવીને આવતીકાલે સવારે હસ્તિનાપુરમાં જઈએ અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં બિરાજે છે તો આપણે એના દર્શન કરીએ. જગદંબા કહે એ શું બોલ્યો, ક્યાં ઊભું કરે દુઃખજી, ગોવાળિયાના દર્શન કેવા, કાળાનું કાળું મુખજી. તું ગોવાળિયાના દર્શનની વાત કરે, તને અનુભવ નહીં હોય, હું એને ઓળખું છું. મારા ભાણેજ શક્તાસુરને એણે જ માર્યો છે અને એ તો મામા માસીનો મારનારો, અતિ જાદુવાળો, ઝેરીલો, નઠારો અને કામણગારો છે. તો એના દર્શન કરવા તને જવા નહીં દઉં ને મારે જવું નથી. યમનાશ્વરના મનમાં એમ થયું કે મૂળ બીજ અસુરનું, એટલે આસુરી બુદ્ધિ છે, પણ ગમે તેમ કરીને અત્યારે પ્રગટ ભગવાન જો ધરતી ઉપર બિરાજતા હોય તો એને એના દર્શન કરાવીને મારી માતાની આસુરી બુદ્ધિ ટાળીને એનું કલ્યાણ કરવું, તો જ હું એનો દીકરો સાચો. પણ હવે આ કાંઈ સીધી રીતે તો માને નહીં. એવું ધારીને એમ જ બોલ્યો, માતાજી ચાલો ઘેરજી, જવાની વાત જઈશું તે વારે, રહ્યો ને આનંદ ભેરજી. ઘરે જઈને આનંદથી રહો, જવાની વાત તો જ્યારે જઈએ ત્યારે છે, આજ એની ઉપાધિ ન કરવી એમ કહી સમજાવી માતાને મૂળરૂપમાં લાવી સાથે પાછા લીધા. પોતાના રાજમહેલમાં આદર ભાવે પાંડવોની પરુણાગત કરી અને ખૂબ સુંદર ભોજન બનાવીને જમાડ્યા. અને ત્યાર પછી નગરમાં સાદ પડાવ્યો ભદ્રાવતીને નાથજી, હરિદર્શનની ઈચ્છા હોય તે સહુ ચાલો અમસાથજી. જેને પરમેશ્વરને મળવું હોય અને આ જન્મે મુક્ત થવું હોય તો નગરના દરેક લોકોને છૂટ કે અમારી સાથે તમે હસ્તિનાપુર આવો. જેટલા ભગવાનના ભક્તો હતા એ તમામ નગરજનો તૈયાર થયા. રાજા પણ પોતાનો પુત્ર પરિવાર લઈ અને નીકળ્યો છે. પોતાની જનેતા જગદંબાને સમજાવી અવળી પેરજી, ચાલો જનેતા હસ્તિનાપુરમાં પાંડવોને ઘેરજી. ભગવાનનું નામ ના આપ્યું. જગદંબાને કહે છે કે માં, પાંડવોને ઘેર યજ્ઞ થાય છે તો આપણે ખાલી યજ્ઞના દર્શન કરવા માટે આવીએ. જગદંબા કહે હું નહીં આવું, કાળીયો ત્યાં કારબારીજી, મુજ ભાણે જ સકટાસુર હતો, તેને એણે નાખ્યો મારીજી. ત્યાં તો યજ્ઞ પાંડવોનો પણ કારભારી તો કાળીયો જ છે, માટે હું ત્યાં નહીં આવું, એનું મોઢું હું નહીં જોઉં. એણે મારા ભાણેજને મારો ત્યારથી મને એની સાથે વેર છે. ત્યારે યમનાશ્વએ સરસ મજાનો રસ્તો અને જેની જેવી બુદ્ધિ, અમુકને સવળા કાન પકડાવાય, અમુકને અવળા પકડાવીને પણ કામ કઢાવાય. યમુનાશ્વ કહે હું જાણું છું, માતા ત્યાં જઈ કરું કેરજી,
છળ કરીને હણશું પ્રભુને, લેવું છે વેરે વેરજી. તમને તમારા ભાણેજનું વેર લેવાની ઈચ્છા નથી? જગદંબા કે છે ને, તો કે એટલા માટે આપણે દર્શનને બાને જઈએ અને પછી તમારામાં ક્યાં શક્તિ ઓછી છે ત્યાં જઈને તમને યોગ્ય લાગે એમ કરજો. આવી રીતે અવળું સમજાવી અને ઉઠાડી. ત્યાં જગદંબા તૈયાર થઈ. મેઘવર્ણ જય ગુફામાંથી લાવ્યો પંચકલ્યાણીજી, હળી મળી હસ્તિનાપુરમાં આવ્યા ઉલટ આણીજી. અશ્વ લઈ અને બધા જ હસ્તિનાપુરમાં આવ્યા. અને એ જ વખતે ભગવાનને ખ્યાલ આવ્યો કે આ પંચકલ્યાણી અશ્વ લઈ અને પેલી રાક્ષસી જગદંબા એને લઈને આવે છે. એને મને મારવાની ઈચ્છા છે, પણ યમનાશ્વ રાજાને એનું કલ્યાણ કરાવવાની ઈચ્છા છે. તો કોઈને કલ્યાણની ઈચ્છા હોય ને તો ઠાકોરજી જમવાનું પડતું મૂકી દે. ભગવાન એવું કહે છે, કોઈ જીવાતમાં મારે શરણે આવતો હોય એ 2 ડગલા ચાલે તો હું સામે 4 ડગલા ચાલું. એવા ભગવાન દયાળુ છે. અને ભગવાન તરત જ ઊભા થયા. આવો આવો કઈ સન્મુખ ઊભા, પોતે અશરણ શરણજી, યમુના શ્વે જબરાઈથી માને લગાડી પ્રભુને ચરણજી. યમુનાશ્વઈએ પરાણે ભગવાનના પગમાં નાખી, ધક્કો મારે એટલે પહેલી ગલોટીઓ ખાઈ અને સીધી ભગવાનના ચરણમાં પડી. પડતાની સાથે જ ભગવાને એક ચરણ ઊંચો કરીને એને માથે પધરાયો. ભાગ જાગી ગયા ને. અને જ્યાં ચરણ માથે અડ્યો ને અડતાની સાથે જ એની કુબુદ્ધિ દૂર થઈ ગઈ ને તરત જ સુબુદ્ધિ આવી. પ્રભુજીની પ્રદક્ષિણા ફરી પ્રેમે લાગી પાયજી, મહારાજ હું બોલી હોઉં તે કરજો મુજને ક્ષમાયજી. બસ કુબુદ્ધિને દૂર થતાં આટલી જ વાર લાગે. જો ભગવાનનો હાથ ભગવાનનો ચરણ અડી જાય તો. બાકી તો આશીર્વાદ લઈને તૂટી જાઓ, સાધના કરીને તૂટી જાઓ, પણ પરમેશ્વરની કૃપા વગર ક્યારેય કુબુદ્ધિ દૂર થતી નથી. જળ જેવા જીવ હોય એ મુમુક્ષુ બને ને એમાંથી મુક્ત બને. તમે વિચાર કરો કે આ ધરતી ઉપર આપણી શું ગણતરી. કેટલા બધા જીવ 6.5-7 અબજની વસ્તી, એમાં 2 પગવાળા એટલા આપણી જેવા રખડે છે. તો એમાં આપણી કોઈ ગણતરી નહીં. પણ ઠાકોરજીએ એવી કરુણા દ્રષ્ટિ કરી કે એની નજરમાં આપણે ચડી ગયા. અને પ્રેમાનંદ સ્વામી કે નજરે ચડ્યા તે 9 ઉગર્યા. એની નજરે ચડ્યા કોઈ બચ્યા જ નથી. પૂતના કે મને મૂકી દે. ભગવાન કે માસીબા ભૂલ થાય છે, હું બને ત્યાં સુધી પકડતો જ નથી. અને પકડ્યા પછી હું ગમે તે હોય કોઈને મૂકતો જ નથી. લોકોને જેવો વિશ્વાસઘાત કરવો એવો હું નથી. અભી બોલા અભી ફોક. બને ત્યાં સુધી ગમે એટલી પ્રાર્થનાને મહેનત કરે ઠાકોરજી કે હું હાથ ઝાલું જ નહીં. અને ઝાલ્યા પછી ગમે તેટલો મારી સાથે કદાચ આડો હાલે તોય હું ક્યારેય એને છોડતો નથી. આ ભગવાનનું પણ છે. ભગવાને એનું કલ્યાણ કર્યું. 2 હાથ જોડીને ક્ષમા માગે કે મારાથી તમને કાંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો. ભીમસેને પંચકલ્યાણી ઘોડો એ ધર્મરાજાને આપ્યો. અને ધર્મરાજાએ એને આંગણામાં સુંદર મંડપ તૈયાર કરાવી અને બાંધ્યો છે. નિત્ય એનું પૂજન સેવા વગેરે કરે છે. અને ત્યાર પછી ભગવાન કહે છે કે હવે અત્યારે હું જાઉં છું, અશ્વ તો આવી ગયો અને અશ્વને છોડવાનો છે ચૈત્ર મહિનામાં. આ ચૈત્રથી આવતા ચૈત્ર સુધી એને આખી પૃથ્વી ઉપર ફેરવવાનો છે. તો હમણાં હું દ્વારિકા જાઉં અને ત્યાર પછી યજ્ઞની જ્યારે શરૂઆત થાય, અશ્વને જ્યારે છોડવાનો હોય, બ્રાહ્મણોને બોલાવવાના થાય, ત્યારે ભીમસેનને મને તેડવા માટે મોકલજો. એટલે કુટુંબ કબીલાની સાથે હું હસ્તિનાપુરમાં આવીશ. આ રીતે કહી અને ભગવાન દ્વારિકા ગયા છે. સમય પછી સમય જવા માંડ્યો. ચૈત્ર માસ નજીક આવ્યો એટલે કુંતાજી અને ધર્મરાજાએ ભીમસેનને કહ્યું છે કે તમે જઈ અને કુટુંબ કબીલા સાથે ભગવાનને હસ્તિનાપુર તેડી લાવો. ભીમસેને જઈને ભગવાનને પ્રાર્થના કરી છે. અને ભગવાન કહે છે કે માત્ર કુટુંબ પરિવારને આખી દ્વારિકા નગરીને લઈને જવું છે. ઉગ્રસેન અને વસુદેવ આ 2ને દ્વારિકામાં 2 વડીલોને રહેવા દીધા નગર સાચવવા માટે.
અને બાકીના બધાયને સાથે લીધા. આખી દ્વારિકા નગરી ખાલી અને બધા જ હસ્તિનાપુર જવા માટે નીકળ્યા. એમાં વચ્ચે યમુનાજી આવ્યા, તો યમુનાજીએ બધાએ સ્નાન કરવા માટે રોકાયા. એમાં પરમેશ્વરની ઈચ્છાએ કરીને યમુનાજીએ સ્નાન કરતા ગોપીઓ, નંદ યશોદા વગેરેનો ભેટો થઈ ગયો. ભગવાન જઈ અને માતા પિતાને બાથમાં લઈને મળ્યા, બંનેને વંદન કર્યા. દરેક ગોપીઓને પણ ભગવાન મળ્યા. ગ્વાલ બાલ મિત્રો હતા, નંદ જશોદા સર્વે મળ્યા મોહનના મિત્રજી. કૃષ્ણને સર્વે કેવા લાગ્યા, બાળપણના ચરિત્રજી. ગોવાળિયાઓ તો ભગવાનની સાહેબી જોઈને આભાત બની ગયા. એક દિવસ ગોકુળની અંદર વૃંદાવનમાં અમારી સાથે તું ગાયો ચરાવનારો, પણ હે લાલા, તારા માતા પિતાના આશીર્વાદથી આજ તારી સાહેબી જોઈને અમે તારી પાસે આવી શકતા નથી. 16,108 તો જેની પટરાણીઓ છે, 1,61,000 તો જેના દીકરાઓ છે. તો આટલા બધા એને સાથે ભગવાનને જોયા ત્યારે ગોપીઓ, નંદ યશોદા બધાને ખૂબ આનંદ થયો છે. ભગવાન માતા પિતા અને ગોપીઓને કહે છે કે હસ્તિનાપુરની અંદર અશ્વમેઘ યજ્ઞ છે, તો તમારી ઈચ્છા હોય તો અમારી સાથે યજ્ઞના દર્શન કરવા માટે આવો. માતા પિતાને યજ્ઞ દર્શનની ઈચ્છા થઈ. તમામ વ્રજવાસીઓને પણ સાથે લીધા અને ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા છે. ધર્મરાજાએ સામે જઈ અને યાદવોનું સ્વાગત કરી દરેકને રહેવા માટે સુંદર મજાના અલગ અલગ મહેલ આપ્યા છે. જયમુનિ ઋષિ કહે છે કે હે જન્મેજય, એક દિવસ ભગવાનની પટરાણીઓ, દ્રૌપદી, કૌરવોની સ્ત્રીઓ આ બધાને એવી ઈચ્છા થઈ કે આ પંચકલ્યાણી અશ્વનું પૂજન રાજા વગેરે કાયમ કરે છે, તો એક દિવસ ભેગા મળી અને આપણે પણ એનું પૂજન કરવું. ધર્મરાજાની આજ્ઞા માગી. રાજાએ આજ્ઞા આપતા ઘરના ચોકમાં તમામ જે સ્ત્રીઓ હતી એ હાથમાં પૂજાપચારોને લઈ નાહી ધોઈ તૈયાર થઈ અશ્વને પૂજવા માટે જાય. ફરતા ટોળે વળી અને બધા જ અશ્વનું પૂજન કરે છે. અને એ જ વખતે અનુસાલ્વ નામનો માયાવી અસુર વંટોળિયા કરે ને ચારેય બાજુ માટી વગેરે ઉડાડ્યું. સૌ નારીના નેત્ર મિચાયા, ત્રાસ ઘણેરો થયો જી. પંચકલ્યાણીનું હરણ કરીને અનુસાલ્વ લઈ ગયો જી. માંડ લાવ્યા હતા અને એમાં સ્ત્રીઓ પૂજન કરે અને એ જ વખતે વંટોળનો રૂપ ધારણ કરી બધાની આંખો રજથી ભરપૂર કરી અને આ જે અનુસાલ્વ હતો એ પંચકલ્યાણી અશ્વનું અપહરણ કરીને લઈ ગયો. થોડી વારે નેત્ર ખુલ્યા તો હાહાકાર થઈ ગયો કે કાંઈક દગલબાજી થઈ, કાંઈ કપટ થયું, અશ્વ ક્યાં ગયો? પાંડવોએ વાત જાણી, બધાએ ઉદાસ થઈ ગયા. ભગવાનને પૂછવા માંડ્યા કે મહારાજ હવે કેમ કરવું? પાયે પડીને કેવા લાગ્યા, સુણો અશરણ શરણજી. પ્રમદા પૂજન કરતી ત્યાંથી અશ્વનું થયું હરણજી. આ સ્ત્રીઓ પૂજા કરતી એની વચ્ચેથી અશ્વનું હરણ થયું, તો એ ક્યાં ગયો હશે? એટલે બોલ્યા અંતરયામી, હું સમજો પૂરપાટેજી. રહદાલ્વ રાજાના ભાઈએ અશ્વહર્યા મુજ માટે જી. રહદાલ્વ રાજાનો ભાઈ અનુસાલ્વ છે અને મારા માટે થઈ અને એણે અશ્વનું હરણ કર્યું છે, માટે તમે કાંઈ ચિંતા કરશો નહીં, હું હમણાં જ અશ્વને મગાવું છું એમ કહી અને ભગવાને પાન મગાવીને એક બીડું તૈયાર કર્યું અને કહ્યું કે જે શૂરવીર હોય એ અનુસાલ્વ અશ્વ લઈને નગરની બહાર ઊભો છે, યુદ્ધ કરીને અશ્વ લેવાનો છે, માટે જે શૂરવીર હોય આ બીડું ચાવે અને એ અસુરની સાથે યુદ્ધ કરીને અશ્વને પાછો લાવે. આ રીતે કહ્યું એટલે ભગવાનના જ્યેષ્ઠ પુત્ર પ્રદ્યુમ્નજીએ આ બીડું ચાવ્યું અને પ્રદ્યુમ્ન તરત જ યાદવોને લઈ તૈયાર થયા. વાજતે ગાજતે યુદ્ધે ચડ્યા. નગરની બહાર અશ્વને ઝાલી અને પેલો અસુર ઊભો છે અને એની સાથે બીજા 14,000 અસુરોનું સૈન્ય છે અને એની સામે પ્રદ્યુમ્ન આવી ગયો. આયુધ હાથમાં ગ્રહણ કરી અને યુદ્ધ શરૂ થયું.
તમામ યાદવો અને પ્રદ્યુમ્નજી અનેક પ્રકારના હથિયારો લઈને મારે છે, પણ માયાવી અસુરોને કાંઈ એની ગણતરી નથી, એને હથિયારો અડતા નથી. અને એમાં અનુસાલ્વએ એક બાણ હાથમાં લઈ અને બાણ છોડતાની સાથે જ પ્રદ્યુમ્નનું હૃદય ભેદી નાખ્યું અને પવનાસ્ત્ર બાણ લાગતા પવન મંત્રે પ્રદ્યુમ્ન ઉડ્યો. પવન મંત્રે પ્રદ્યુમ્ન ઉડ્યો ને તે ગગને ચડ્યો જી. હસ્તિનાપુરની રાજ્યસભામાં પ્રભુજી પાસે પડ્યો જી. નગર બહારથી ઉડાડ્યો. ભગવાન જે હસ્તિનાપુરની સભામાં બેઠા છે એની સામે આવીને પડ્યો. તેને દેખીને કોપે ભરાયા પોતે શ્રી ઘનશ્યામજી. ઉઠી પુત્રને લાત જ મારી તે બોલ્યું મુજ નામજી. તારે વેંત નહોતો તો બીડું શા માટે ચાવ્યું? અને એમાં બધાય રાજસભાની વચ્ચે મારી સામે આવીને પડ્યો. ભગવાને લાત મારી. અને એ વખતે ભીમસેન અને વરસકેતુ એ બંને યુદ્ધે ચડ્યા. પ્રદ્યુમ્નને ઉડાડ્યા પછી જાદવ કુળના પક્ષી આવ્યા અને બંને સામસામે તૂટી પડ્યા. એ જ વખતે વાયુનો મંત્ર ભણી પવનાસ્ત્ર મંત્ર બાણ મારી અને વૃકોદર એટલે કે ભીમસેનને ઉડાડીને ધર્મરાજા જ્યાં બેઠા છે ને ત્યાં સભામાં ફેંકી દીધો. હવે એકલો વરસકેતુ રહ્યો. એની વાર કરવા માટે ભગવાન પોતે પણ યુદ્ધ મેદાનમાં અનુસાલ્વની સામે આવી ગયા. કોપનની દ્રષ્ટિ કરે બાણ વૃષ્ટિ બળથી ઝપાટા લીધાજી. અનુસાલ્વે કૃષ્ણ પ્રભુને સભામાં ફેંકી દીધાજી. હવે આને કોણ લાત મારે? કેવો એ બળ્યો હશે. ભગવાનને પવનાસ્ત્ર બાણ મારીને ઉડાડ્યા તો ભગવાન પણ પાંડવોની સભામાં આવી ગયા. અને એ વખતે વરસકેતુને યાદ આવી ગયું એટલે એણે યુદ્ધ કરતાં કરતાં એને ખ્યાલ કે જે માયાવી હોય એને શંકર ભગવાનનો મંત્ર ભણીને બાણ મારે. અભિમન્યુએ મારેલા હિડંબાવનમાં તો એ અસુર છે એ લોપ થઈ જાય એટલે તરત જ એનું શરીર અદૃશ્ય થઈ જાય. શિવનું બાણ લઈ મહાબળ કરી અને બાણ ફેંકતા માયાવી તમામ અસુરોની સાથે લોપ થઈ ગયો. અને અનુશાલ્વને બાણ એટલા બધા વરસકેતુના ભોંકાયા. અનંતનું બાણ છોડેલું આખું શરીર ચારણી જેવું થઈ ગયું. અને છેવટે આ અસુરને નાગપાશ મંત્રથી વરસકેતુએ બંને હાથે અવળો બાંધી દીધો. બીજા માયાવી હતા એ કોઈ દેખાતા નથી, બધા અલોપ થઈ ગયા. અવળે હાથે જ્યારે બાંધ્યો ત્યારે આણે આવી અને માથું નમાવ્યું અને કહે છે કે તમારો અશ્વ લઈ લ્યો. વરસકેતુ કે એમ ન લઈએ, તને બાંધી અને રાજસભામાં લઈ જવાનો છે. જાલીને લાવ્યો હસ્તિનાપુરમાં રાજ્યસભાની માયજી. અનુસાલ્વ નીચો નમીને લાગ્યો પ્રભુજીને પાયજી. પહેલાં ઉડાડી દીધા. પછી ભગવાનની આગળ જ્યારે બાંધીને લાવ્યા ત્યારે અનુસાલ્વ પગે લાગવા માંડ્યો. અપરાધ મારો ક્ષમા કરજો, જાણ્યા મેં વિશ્વના નાથજી. તવ પ્રભુએ ઊભા થઈને છોડી નાખ્યા હાથજી. એટલે ભગવાને ઊભા થઈ અને હાથ છોડી નાખ્યા. અને પછી પાંડવોને કહેવા માંડ્યા ભગવાન કે તમે જેમ 5 ભાઈઓ છો એમ આ વરસકેતુને તમે તમારો છઠ્ઠો ભાઈ માનજો. ખરેખર છઠ્ઠો ભાઈ કર્ણનો પુત્ર હતો. ધર્મરાજા કહે છે કાંઈ વાંધો નહીં, એને રહેવા માટે એક અલગ મહેલ આપવામાં આવ્યો. પંચકલ્યાણી અશ્વ લીધો. યુધિષ્ઠિર વરસકેતુને શાબાશી આપે છે તે અમારી મનોકામનાને પૂર્ણ કરી. જેણે ભીમસેનને ઉડાડ્યો, પ્રદ્યુમ્નને ઉડાડ્યા, સ્વયં દ્વારકાના માલિકને પણ જેણે ઉડાડ્યા અને એને તું પહોંચી વળ્યો. ધર્મરાજા બહુ પ્રસન્ન થયા છે. ત્યાર પછી ભગવાન ભીમસેનને કહે છે કે તમે 20,000 બ્રાહ્મણોને વરુણીમાં વરાવવા પડશે, માટે એને બોલાવી લાવો. સારા સારા વિદ્વાન બ્રાહ્મણો જે મઠ બાંધીને ઋષિમુનિઓ રહેતા હોય એને તમે લાવજો. આવું કહ્યું એટલે ભીમસેન વનની અંદર જ્યાં જ્યાં ઋષિમુનિઓ રહે છે ત્યાં ત્યાં જઈ
દંડવટ અને વંદના કરી દરેક ઋષિ મુનિઓને આમંત્રણ આપ્યા છે. ચૈત્ર માસ આવ્યો, પૂનમનો દિવસ, તે દિવસે તમામ વિપ્રોને કાંડા બાંધી અને યજ્ઞની વરુણીમાં વરાવ્યા છે. તમામ વિપ્રોનું પૂજન કર્યું. ગણિત પ્રમાણે કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ, કેટલી ઊંડાઈ, કારણ કે આની અંદર અશ્વને હોમવાનો છે, એટલે યજ્ઞકુંડ નાનો ન હોય તો માપ લઈ યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યો. એની ઉપર સુંદર મજાનો મંડપ એને અતિ સુશોભિત બનાવવામાં આવ્યો છે. અને કનકના આસન ઉપર જે બ્રહ્મવિદ બ્રાહ્મણો, જેને આચાર્ય પદે વરણી કરવામાં આવેલી, એને સુંદર સુવર્ણના આસન આપવામાં આવ્યા. અને ત્યાર પછી પંચકલ્યાણી જે અશ્વ છે એને છૂટો મૂકવામાં આવ્યો. અને આ જે પંચકલ્યાણી અશ્વ, એના ભાલમાં એક સુવર્ણનો પત્ર એ મૂકવામાં આવ્યો અને એની અંદર એવું લખાણ કરવામાં આવ્યું કે આ પાંડવોનો ઘોડો છે અને સીધા માર્ગે ચાલ્યો જશે. જે ક્ષત્રિયનો દીકરો હોય એ આ ઘોડાને બાંધે, એની સાથે યુદ્ધ કરી અને આ અશ્વને અમારે છોડાવવાનો છે, માટે પાંડવોની સાથે યુદ્ધ કરવાની તાકાત હોય એ જ આ અશ્વને બાંધે, આવું લખી અને અશ્વને છૂટો મૂકવાની ભગવાનને આજ્ઞા કરી. અને એની સાથે યોદ્ધાઓમાં અર્જુન, યમુનાશ્વ, વરસકેતુ અને યમુનાશ્વનો દીકરો સુવેદ, આ ચારેય બળિયા માણસો છે. અને એની સાથે યમુનાશ્વનું 10 અક્ષોણી જે સૈન્ય છે એ પણ પાછળ ચોકી માટે, અશ્વની રક્ષા માટે લીધું છે. ભીમસેનને કહ્યું કે તમે ઘેર બ્રાહ્મણો, યજ્ઞકુંડ વગેરેની રક્ષા કરજો. અશ્વ ત્યાંથી નીકળતો અને બધે ફરતો, જ્યાં જ્યાં લાદ કરે ત્યાં વિશ્રામ ગૃહો બંધાવવામાં આવે અને જ્યાં જ્યાં લઘુશંકા કરે ત્યાં વાવ અને કૂવાઓનું નિર્માણ કરાવવામાં આવે છે. અને આ રીતે જૈમિની ઋષિ કહે છે કે હે રાજા, ફરતો ફરતો અશ્વ નર્મદા નદીને કિનારે મહેશ્વરી નામની એક નગરી છે અને ત્યાં નીલધ્વજ નામનો રાજા રાજ કરે છે. એના મોટા પુત્રનું નામ છે પરવીર. અને આ પરવીર 1000 પોતાની સ્ત્રીઓને લઈ અને નગરની બહાર બગીચામાં ક્રીડા કરે છે, રમે છે. આજુબાજુમાં બગીચાની આજુબાજુમાં ફરે છે. ને એ વખતે અશ્વ ચાલતો ચાલતો ત્યાં આવ્યો અને એક સ્ત્રીએ ફરતા ફરતા આ અશ્વ જોયો. એના લલાટે લખેલો પત્ર વાંચ્યો તો ખ્યાલ આવી ગયો કે આ પાંડવોનો અશ્વ છે, પણ લખાણ એવું જબરું કે જે ક્ષત્રિયનો દીકરો હોય તે બાંધે, એટલે ક્ષત્રિયને ખુમારી ચડે. એટલે પેલી જે સ્ત્રી હતી એણે એ અશ્વને બાંધી અને પોતાના પતિ પરવીરને જઈને સોંપી દીધો. અને આ અશ્વને પરવીરે કબજે કર્યો, જે વાતની જાણ અર્જુનને થઈ. એટલે અર્જુન તરત જ એ બગીચાની પાસે ગયા અને ધનુષ્યનો ટંકાર કરતા સામે પરવીર યુદ્ધ કરવા માટે આવી ગયો. સામસામું બંનેનું યુદ્ધ થયું. ઘણી ઘણી બાણ વૃષ્ટિ થઈ અને પરવીરે એક બાણ મારતા જે સૈન્ય હતું અર્જુનનું, એમાંથી 10,000નો ગાણ વળી ગયો. અને આટલા બધા સૈનિકોને જ્યારે મરતા જોયા તો પાર્થને ચડી છે રીસ, છેદ્યું પરવીર કે ઋષિશ, તવ સર્વે નારીઓ ત્યાંથી નાઠી, આજ કરણી થઈ મહામાઠી. પરવીરનું મસ્તક એક જ બાણથી કાળજ્વરથી અર્જુનને છેદી નાખ્યું. તમામ સ્ત્રીઓ બીકની મારી ત્યાંથી એ અશ્વ લઈ અને ભાગી. હવે આ બાજુ રાજાને આવી નીલધ્વજને સમાચાર કયા એટલે નીલધ્વજને અતિશય ક્રોધ ચડ્યો. હવે એક એના ઘરનો બીજો બનાવ બતાવે છે કે આ નીલધ્વજ રાજા, એની રાણીનું નામ હતું જ્વાલા અને એને એક દીકરી છે, એ દીકરીનું નામ છે સ્વાહા. હવે આ દીકરીએ એવી હઠ લીધેલી કે મારે અગ્નિદેવની સાથે લગ્ન કરવા છે. જંગલમાં જઈ માતા પિતાની આજ્ઞા લઈ અને અગ્નિદેવ ઉપર તપ કરતા. સ્વાહા છે અગ્નિદેવના આદિ અનાદિના સ્ત્રી છે, પણ મનુષ્ય જન્મ લીધેલો. 7 દિવસ માટે જ્યાં સાધના કરી ત્યાં વિપ્રનું રૂપ લઈ અને અગ્નિદેવ સાક્ષાત પેલી કન્યાને મળ્યા.
અગ્નિદેવને લઈ અને કન્યા પોતાને ઘેર આવી નીલધ્વજ રાજાને વંદન કરે છે. રાજાએ બધું પૂછ્યું કે આ કોણ છે, આ વિપ્રના રૂપમાં દેખાય છે, તો મને કેમ માન્યામાં આવે કે અગ્નિ છે? ત્યારે પેલી કન્યા કહે છે કે અગ્નિના મૂળ રૂપમાં જો હોય તો આપણે એને સહન ન કરી શકીએ, એટલે અગ્નિદેવ વિપ્રના રૂપમાં મારી સાથે આવ્યા છે. ફરીવાર રાજા અગ્નિદેવને પૂછવા માંડ્યો કે ખરેખર તમે કોણ છો? મને મારી દીકરી ઉપર વિશ્વાસ નથી આવતો. ત્યારે અગ્નિદેવ કહે છે કે આખી દુનિયા મારી સેવા કરે, મારા સિવાય આ દુનિયામાં કોઈને પણ ચાલતું નથી, તો હું સાક્ષાત અગ્નિદેવ છું. ત્યારે જે રાજાનો પ્રધાન હતો એ કહે છે કે તમે બ્રાહ્મણ જેવા દેખાવ છો, તો હું તમને અગ્નિદેવ કેવી રીતે માનું? કંઈક તમે એની પરીક્ષા આપો તો ખ્યાલ આવે. ત્યારે અગ્નિને ચડ્યો છે કાળ, ફૂંક મારીને કાઢી છે જ્વાળ, દીધું પૂરણ પારખું દેખાડી, બાળી પ્રધાનની મૂછને દાઢી. અગ્નિનો ક્રોધ ચડ્યો, જબરજસ્ત ફૂંફાડો માર્યો, અને ફૂંક મારતાની સાથે જ એના મુખમાંથી અગ્નિની જ્વાળા નીકળી, અને એ જ્વાળાએ પેલા પ્રધાનના દાઢી મૂછ બંનેને બાળી દીધા. ત્યારે રાયની માસી વૃદ્ધ ડોશી, થઈ અગ્નિ ઉપર બહુ રોષી. રાજાની માસી એક ત્યાં હતી, વૃદ્ધ ડોશીમાં, તો એને અગ્નિ ઉપર બહુ ક્રોધ ચડ્યો. પેલા પ્રધાનના દાઢી મૂછ બાળ્યા એટલે તો એ કહેવા માંડી કે તો જાદુ કરી અને પોતાની વિદ્યા બતાવે છે, ને આવા તો કેટલાય ધૂતારા હોય, આપણે માનીએ નહીં કે અગ્નિદેવ છે. માટે મારું કાળજું કંઈ પ્રધાન જેવું કાચું નથી. કાંઈક જો પરીક્ષા બતાવે તો જ હું એને ખરા અર્થમાં અગ્નિ માનું. તવ અગ્નિ રોષે તહા ભર્યો, ડોશી સામે ઉત્તર તેણે કર્યો, મને તેડી જાઓ તમ ઘેર, પછી બતાવીશ મારી પેર. તમારે જો જોવું હોય તો મને તમારા ઘરે લઈ જાઓ. ડોશીમાં તૈયાર થયા, આગળ ડોશીમાં અને પાછળ અગ્નિદેવ વિપ્રના રૂપમાં બંને ચાલ્યા જાય. ઘર આવતા ડોશીમાં એક સાંગામાચી ડાળી આપી. અગ્નિદેવને કહે છે કે આના ઉપર બેસો. તવ બેઠા ત્યાં અગ્નિદેવ, બોલી ડોશી મુખ તત ખેવ, બતાવો કાંઈ પારખું અમને, તવ પુત્રી પરણાવીએ તમને. કાંઈક અમને પારખું બતાવો. પણ અમુક અમુક વસ્તુના કોઈ દિવસ પારખા ન લેવાય. કોઈ એમ કે આ સર્પ છે તો એને પારખું થોડું લેવાય, કે જરાક ડંખ મારે પછી ખબર પડે કે ઝેરી છે કે નહીં. જોઈએ મારે તો માણસ જીવતો ન રહે, એટલે અમુક અમુક વસ્તુના પારખા ન હોય. કોઈ પણ ઝેરી દવા હોય, તમે દુકાને જઈ અને કોઈ પણ કામ માટે ઝેરી દવાને માગો એટલે પેલો વેપારી તમને બોટલ આપે, પછી તમે એવું કહો કે આની ખાતરી શું કે આ ઝેરી છે, તો દુકાનવાળો કે 2 ઘૂંટડા ભરી જુઓ મારી હાજરીમાં. તો આ વસ્તુ કરાય એ મારી હાજરીમાં, એવું તો ન જ કે ઘરે જઈને એમ જ કે, નહીં તો એની માથે આવે. અને ઘેર ગયા પછી આપણે કોઈ પણ જગ્યાએ દવાનો